આપણા ઘરમાં પશ્ચિમ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિદેવને આ દિશાના સ્વામી માનવામાં આવે છે, જેથી આ દિશાનું મહત્વ વધી જાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમામ દિશા અને જગ્યાનું મહત્વ હોય છે. દિશાઓનો યોગ્ય ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર. નિયમોનું પાલન ના થાય તો શનિદેવના પ્રકોપનો શિકાર પણ તમે થઈ શકો છો. વાસ્તુશાસ્ત્રમાં ઘરના તમામ હિસ્સા, દિશા અને જગ્યાનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિશાઓનો યોગ્ય ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરમાં પશ્ચિમ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો આપણા શનિદેવને આ દિશાના સ્વામી માનવામાં આવે છે, જેથી આ દિશાનું મહત્વ વધી જાય છે. વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં ના આવે તો શનિદેવના પ્રકોપનો શિકાર તમે કારણોસર બની શકો છો. શનિદેવને પશ્ચિમ દિશાના સ્વામી માનવામાં આવે છે. આ કારણોસર ઘરની આ દિશા સાફ હોવી જોઈએ. આ દિશામાં ગંદકી હોય તો શનિદેવ નારાજ થઈ જાય છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરની પશ્ચિમ દિશામાં બારી હોય તો પૂર્વ દિશામાં નાની બારી હોવી જોઈએ. આ પ્રકારેના હોય તો ઘરમાં નેગેટિવ ઉર્જાનો સંચાર થાય છે અને ખુશીઓનો નાશ થાય છે. તો આપણા ઘરનું રસોડું પણ આ રીતના હોવું જોઈએ. ઘરની પશ્ચિમ દિશાનો ભાગ બંધિયાળ ના હોવો જોઈએ. આ પ્રકારે હોય તો ઘરના સભ્યોએ માનસિક તણાવનો સામનો કરવો પડે છે, જેથી આ દિશા ખુલ્લી હોવી જોઈએ. પશ્ચિમ દિશામાં રસોડું ના હોવું જોઈએ. આ દિશામાં રસોડું હોય તો નાણાકીય નુકસાન થાય છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય છે. પરિવારમાં ક્લેશ થાય છે. પતિ પત્નીનો બેડરૂમ પશ્ચિમ દિશામાં ના હોવો જોઈએ. આ નકારાત્મક ઉર્જા ઘરની પશ્ચિમ દિશામાં દોષ ઉપાય કરી શકાય છે. આ જગ્યાએ શનિયંત્ર રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. ઘરનો મુખ્ય દરવાજો પશ્ચિમ દિશા તરફ ના હોવો જોઈએ. આ દિશામાં દરવાજો હોય તો નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા અવનવા વિડીયો તમને મળતા રહેશે. તો મળીએ આપણે નવા બીજા વિડીયોમાં.